મારા હરજીને એવો વિશ્વાસ છે કે લોટાના સણ્યા નહીં, લોટાના કદાચ મોટા ગોળા મૂકે ને તો યાર ગોવાનો તાકાત એનો ઘોડો ધરવે. પણ તો આજ ક્યાં રોકાણો મને કઈ સમજાતું નથી. એ બાર બીજના ધણી આજ તું શું લીલા કરવા બેઠો છે કઈ સમજાતું નથી. એવી તો હરિજી મારી પાસે શું ખોટ દેખાય છે પ્રભુ કે તારે આવવામાં આટલી વાર લાગે. હે લીલા ઘોડા વાળા, જ્યાં લગ્યા પાપી બાદશાહ ને તું પરસો ન પૂરીને, જ્યાં લગ્યા હરિજી ક્યાંય જવાનો નથી મારા નાથ, મારા નાથ. પણ જોઈએ આવવામાં મોડું ન કરતો. એ એક વખત આવીને હરિજીને તારો એક પરચો દેખાડી જા મારા બાપ, મારા બાપ. અરે હા જ્યારે મારા રામ દ્વારિકાની જાત્રાએ જાતા ને આજ મને યાદ આવે છે ત્યારે મને મારા પીરે કીધેલું કે હરજી કદાચ મારે આવવામાં સણવાર મોડું થાય તો આ સૃષ્ટિની માલિકા હું હનુમાન જતીને રાખું છું. જ્યારે જ્યારે તને સંકટ પડે કદાચ હું વેલો મોડો થાવ ને તો હનુમાન જતીને યાદ કરજે. હનુમાન જતી જરૂર તારી વાર કરશે, તારી વાર કરશે. લાય આજ પેલું આયક હું મોકલી હનુમાન જતીને જોધાણાની જેલની માલિપા બોલાવું. મારા હનુમાનજી મહારાજ આવશે જરૂર મને અહીંથી છોડાવીને લઈ જશે, છોડાવીને લઈ જશે. કેવો તારો હનુમાન છોડાવે છે? અરે બાદશાહ, મારા હનુમાનજી મહારાજમાં એ શક્તિ છે જે તારામાં ક્ષણ પણ નથી. તો સાંભળ બાદશાહ, હવે હું મારા હનુમાનજી મહારાજને પેલું આયક મોકલું છું. મારા હનુમાનજી મહારાજ આવશે જરૂર મને અહીંથી છોડાવશે બાદશાહ. હવે તો તારા હનુમાનને જોવો છે. જરૂર તારાની જેલમાં જરૂર આવશે બાદશાહ, જરૂર આવશે. બોલાવીને આવું પેલું આયક રે અયોધ્યામાં મોકલું.
ઝપાટો ઈ તો કીધે આ ફૂટ દે રામાયણ ને ગતિ ખાટા છે કે બે આને લાવાઈ જાય ને આ તો ઉડતા ઉડતા યાર હે આને આપણે ઓલા પિટિશન માં દેવાય જો પકેઈ તો લાગી રહી છે વાવાઝોડું આવ્યું ને ફરી ગઈ છે પછી ખાઈ છે વિયો ટૂંક સમયની વારીમાં તું ચોળાઈ જવાનો છો બાદશાહ પણ સાંભળ એની ખબર નથી તું કરેશ કાલની વાત જીવની માથે જવું ફરે જેમ તેતર માથે બાજ બાદશાહ ટૂંક સમયની વારીમાં તારું પ્રાણ પંખીડું ઉડી જવાનું છે તોય તરવાનો નથી મરવાનો છે તારા મોતનો ડર મોતનો સામાન તો તું ભેગો કરેશ બાદશાહ મોતનો કફન માથે બાંધીને ફરે છે બાદશાહ એના ઈ કફન હેઠે તને હુમરાવાનો છે બાદશાહ તારા જ મોતના કફનની હેઠે તને હુમરાવાનો છે તું જે ત્યારે આજ્ઞાઓ આપે છે ને મારો રામ એક એક આજ્ઞાઓનો હિસાબ રાખીને બેઠો છે સર્વવ્યાપી મારો રામ છે બાદશાહ હવે બાદશાહ હવે હું બીજી વારીમાં ભગવતીને મોરાગઢની માલિકા મોમાઈને મોકલું છું મારી ભગવતી આવશે અને જરૂર મને આ દોદાણાના જેલની મારી પાસે જૂઠો છે તારો જૂઠો તો તું છો જૂઠો તો તારા પડદારો છે જૂઠી તો તારી નગરી છે જો તારી નહીં રે બાદશાહ તારી હુરમને જો તું સુખી જોવા માંગતો હોય તો પાછો વળી જા તારી પાછળ કોઈ રોવાનું નહીં હોય આ ગૌતમીને કટકા કરો કાંઈ નહીં થાય બાદશાહ તારથી જોડાવાની જેલમાંથી તને છોડાવે મારો રામ છોડાવે બાદશાહ તારી જેવા કાયર નું તો તું કામ ખાલી મારકુટ કરવાનું છે એ આગળ આજે કોને આવી રીતના પૂરી તો હેઠળના પ્રહાર કરીએ અધર્મ કરીએ તારાથી ધર્મ છેટું છે બાદશાહ સાંભળ મારા રામદેવજી મહારાજને પીર કહેવાય સાંભળ હું તને પીરની વ્યાખ્યા આપું આપણો દેશ હોય આપણું ગામ હોય આપણો પરદેશ હોય અને કોઈ પણ એને રંગાડે એને બચાવે ને એને પીર કહેવાય પીર કહેવાય તારી જેવા નરા ધમને પીર નો કહેવાય કટકા કરે એ પીર કહેવાય નરા ધમ છો તું બાદશાહ ટૂંક સમયની માલિપા તારું પ્રાણ પંખીડું ઉડી જવાનું છે મોતનો સામાન તું ભેગો કરેશ બાદશાહ સાંભળ હવે મારી ભગવતી માં રાંદલ આવે છે તારે જેમ અત્યારે કરવું હોય એમ કરી લે પણ મારી ભગવતી આવે ને એના ચરણે પડી જા તને તારી આ નગરીને તારા બિરબલોને તારી હુરમને શાંતિ મળી જશે મુક્તિ મળી જશે બાદશાહ
આ તો બધાને મોક્ષ આપવા આવ્યો છે ગોળા. તારું મોક્ષ જો ગોળા. સાચી વાત છે બાદશાહ. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થાય છે. આજ તારો વિનાશ નજીક છે. ટૂંક સમયની માલિપા આજ વિનાશના પાયે તું હાલ્યો જાત. સંતોએ કીધું છે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થાય છે. જ્યારે જ્યારે માણસ કોઈ પણ અભિમાનમાં ભરાય, હું કાંઈક છું, કોઈકને પોતાના ગુણનો અભિમાન આવે, કોઈકને પોતાના રૂપનો અભિમાન આવે, એ કોઈકને પોતાની સંપત્તિનો અભિમાન આવે ને બાદશાહ, અભિમાન આવે ને બાદશાહ. જ્યારે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થાય છે, ત્યારે પોતે માણસથી નથી વિચારી શકતો કે હું કરું છું. આજ આ આવેલ ભગવતીને તું ઓળખી નથી શકતો. એ આવેલ હનુમાનજી મહારાજને તું ઓળખી નથી શકતો. મારા લીલુડા ઘોડાને તું ઓળખી નથી શકતો. લીલુડો ઘોડો લીલુડાનો ઘોડો બોલ. મોતનો સામાન આવી ગયો છે એમ બોલ. લીલુડો ઘોડો આવ્યો ને, મોતનો સામાન આવી ગયો. આટલું યાદ રાખ બાદશાહ તું. હવે પંચો માંગે બાદશાહ. બધું આપવા તૈયાર છે મારો રામ. મારા રામમાં બધી કેવડ છે, બધી તાકાત છે, પણ મારો રામ ક્યાં અટવાણો છે ને એ હરજીને સમજાતું નથી. જૂઠો છે. જૂઠો તું છે, જૂઠો મારો રામ નથી. જૂઠો તારો હનુમાન. જૂઠો કોઈ દિવસ સમાન ન હોય. જૂઠે તારી દેવીઓ. જૂઠો તું તારી નગરી છે બાદશાહ, તારા પરદાડો છે. પાછો મળી જા ધર્મેશ, પાછો મળી જા ધર્મેશ. નહીં સમજાય. 9 લાખ નોબળી આલી આજ ભેળિયા વાળી માં ભગવતી મોમાઈને આજ જેલની માલિકા પુરાવું પડે કે રામ ભક્તની તાકાત જો લે બાદશાહ. તું રો. તારી દેવી રોવે. ભગત રોવે. ભગત રોવે. ભગત મારી ચક્રમાં આવી જા. મોક્ષ આપી દો. મોક્ષ ભાલાની અડીએ ભાલાની અડીએ આને કાલી બકરી ના પૂરો આને વેઠાના ચીડા જણાવો ધર્મના માર્ગે ચડવી ત્યારે જ આપણાથી અધર્મના થાય. આપણે નો ધાર્યું હોય ને એવું થાય ને ત્યારે સમજવાનું કે હવે મારો પાપનો ઘડો ભરાતો જાય છે. બિરબલ ભરાતો જાય છે. અરે બોલ આજે તારે સમારવાનું ચાલુ કરી દે. તારે જેને બોલાવાય ને બોલાવી દે. હવે તો હું પણ જોઉં છું. હે મારી ભગવતી માં ભેળિયા વાળી માં ખોડિયાર આવે છે. 9 લાખ નોબડી આલી આજ મગર ઉપર અસવાર માં ભગવતી આવે છે. સાંભળ તારામાં જો થોડી ઘણી દયા હોય ને તો એના પગે પડી જાય.
આવું ચોથું વાયક રે ખોડિયાર માને મોકલું રે ચોથું વાયક રે ચોથું વાયક રે જરૂર આવશે બાદશાહ, જરૂર આવશે બાદશાહ, જરૂર આવશે, જરૂર આવશે. હરજી તારા રાજની અંદર આવ્યો છે ને બાદશાહ. મારો રામ નહીં, તું જોઈ લે, મારા રામની પહેલા તો માં દુર્ગાઓ તારા રાજની અંદર આવવા માંડી છે બાદશાહ. બાદશાહનો પણ વાળ પણ વાંકો નથી થઈ શકતો. અરે બાદશાહ, જેથી મારો રામ પધારશે ને તેથી તને બસાવવા વાળું કોઈ નહીં હોય બાદશાહ. નથી આવવાનો તારો નામ. જરૂર આવશે બાદશાહ, જરૂર આવશે. જૂઠો તું છે બાદશાહ. મારો રામ પરિબ્રહ્મ સત્ય છે બાદશાહ. જો છે તારા રામને, તારા મારી છે. પરચો માંગે છે તારો રામ. પાંચમું વાયક રે સનાળા મામો વીર રે
જરૂર આવશે. આ હરશે તારી જોધાણાની જેલમાં આવ્યો ને બાદશાહ, રામ જરૂર આવશે બાદશાહ. હા બાદશાહ ગમે એવી આજ્ઞાઓ આપને હરજીની માલિપા જ્યાં લગી પ્રાણ છે ત્યાં સુધી એક જ નામ આવશે, રામા પીર રામા પીર રામા પીર. બાકી હા બાદશાહ જય ભગવાન જય ભગવાન રોધોર બંધ કર વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થઈ છે તારી બાદશાહ. અધર્મના માર્ગે ચડ્યો છો ને એટલે અધર્મ જ દેખાય છે, તને ધર્મ દેખાતો નથી બાદશાહ. સાંભળ બાદશાહ સાંભળ, કોઈ સત્સંગી માણસ સાથે રહે ને તો આપણામાં સત્સંગ આવે. તારી જેવા દુર્જન સાથે રહીને
મારો પીર છે. અરે ઘોડો તારી નગરીની માલિકા પરિભ્રમણ કરી ગયા છે મારા નામ. અરે ઘોડો એ કરવું પડે છે. એક ભક્તની તાકાત જો, એક ભક્ત આટું થઈ આજ મારી ભગવતીને તો સમજી લે તારા રામને તારે આજ મારી ભગવતીને આજ સિન્યા દળવા પડે બાદશાહ. એક ભક્તની તાકાત જો, ભક્ત શું છે? જેને જેને રામ ભર્યા છે ને એને સંકટ આવ્યા છે. સવારથી હાજ સુધી તને દાખલા આપું ને તો ખૂટે ને એટલા દાખલા છે મારી પાસે રામ ભગતના. આ કોઈ ખેલ નથી બાદશાહ. ખબર
તું લેવા આવ્યું છે? લેવા આવ્યું છે? મારા પગની ધૂળ ચાટે છે. પગની ધૂળ ચાટે છે. તારા રામણ લઈને આવજો. રાજુ એ કાળી કોકડીમાં પૂરો.